વિનય વિચિંતય મિત્રતા ત્રિજગતિ જનતાસુ કર્મ વિચિત્રતયા ગતિમ વિવિધામ ગમિતાસુ સર્વે તે પ્રિય બાંધવા નહિ રિપુરિહ કોપી મા કુરુ કલિકલુષમ મનો નિજ સુકૃત વિલોપી વિનય વિચિંતય મિત્રતા. જીવનમાં ધર્મને પ્રવેશ આપવો હોય તો બે શુદ્ધિ બહુ અનિવાર્ય છે. એક વિચારોની શુદ્ધિ અને એક વ્યવહારની શુદ્ધિ. એક ચિત્ત શુદ્ધિ અને એક વ્યવહાર શુદ્ધિ. જ્યાં આ બે છે ત્યાં જ ધર્મ શુદ્ધ હોઈ શકે, ધર્મ સ્થિર હોઈ શકે અને ધર્મ ફળદાયી હોઈ શકે. જ્યાં ચિત્ત શુદ્ધિ નથી, જ્યાં વ્યવહારની શુદ્ધિ નથી, ત્યાં ધર્મ પછી એક દેખાવ, એક આડંબર, એનાથી વિશેષ કઈ રહેતું બહુ અનિવાર્ય છે. ધર્મ એ ઔષધ છે. શેનું ઔષધ છે? આત્માનું, આત્માના આરોગ્યનું. આત્મા સુધી પહોંચવું હોય ધર્મની જરૂર છે. આત્મા માટે જરૂર છે. આત્મા માંદો છે, આત્મા રોગિષ્ઠ છે, આત્મા પીડાય છે, દોષોથી પીડાય છે. એના માટે ઔષધની જરૂર છે. પણ એ ઔષધ ત્યારે અસર કરે, ક્યારે અસર કરે? તમે આયુર્વેદમાં જાઓ ને, તમારા રોગની ચિકિત્સા ન કરે. પેલા શું કરે? પહેલા તમારો કોઠો શુદ્ધ કરે અને પછી તમને દવા આપે. ત્યાં સુધી એ તમને દવા આપે નહીં. કારણ કે આપેલી કોઠો શુદ્ધ ન હોય તો આપેલી દવા કોઈ દિવસ અસર કરે નહીં. અહીંયા પણ એ જ કોઠો, તમારું ચિત્ત શુદ્ધિ ન હોય, તમારામાં, તમારા વ્યવહારમાં જ શુદ્ધિ ન હોય, પછી તમે ધર્મનું સેવન કરો અને એમ વિચારો કે મારા આત્માનું આરોગ્ય સુધરે, મારો આત્મા નિર્મળ બને, મારો આત્મા દોષોથી મુક્ત બને, એ ભ્રમણા છે. આટલા ભવોની મહેનત જ્ઞાનીઓ કહે છે નિષ્ફળ ગઈ. કેમ? એટલા માટે ધર્મનું સેવન તો કર્યું છે, પણ ચિત્ત શુદ્ધિના લક્ષ્ય વગર, વ્યવહાર શુદ્ધિના ભાન વગર, બસ એ અકબંધ. આપણું મન એવું ને એવું, આપણો વ્યવહાર એવો ને એવો. જેવું મારું મન કહે એવો મારો વ્યવહાર, જેવું હું ઈચ્છું એવો મારો વ્યવહાર. અને પછી એમ વિચારું કે આ ધર્મ થકી મારો આત્મા નિર્મળ થાય, મારો આત્મા મુક્ત થાય, એ કોઈ કાળે સંભવ નથી. ઉચિતમ આચરણમ શુભમિચ્છતામ પ્રથમતો મનસઃ પરિશોધન. ઉપાધ્યાયજી મહારાજ, જેને ઉચિત આચરણ કરવું છે, જેને શુભની કામના છે, એને સૌથી પહેલા મનની શુદ્ધિ કરવી અનિવાર્ય છે. ગદવતામ્ય કૃતે મલશોધને કમુપયોગમ ઉપેતુ રસાયનમ. એ જ દ્રષ્ટાંત આપ્યું છે. જેને રોગ દૂર કરવો છે એને પહેલા કોઠાની શુદ્ધિ કરવી અનિવાર્ય છે. નહીં તો તમને આપેલું રસાયણ, તમને આપેલું ઔષધ એ તદ્દન નકામું ચાલ્યું જાય. શેની જરૂર છે? ચિત્તની શુદ્ધિ, મનની શુદ્ધિ, વિચારોની શુદ્ધિ અને પછી વ્યવહારની શુદ્ધિ. આ બેની નિર્મળતા પાયો છે. આ પાયા વગરનો ધર્મ એ ક્યારેય કલ્યાણ સાધી આપી શકે. અને બહુ મોટી ખોટ છે, આપણે આના ઉપર ક્યારેય ધ્યાન નથી આપતા. તમે જોજો, ધર્મ ક્રિયા પ્રત્યે આપણું જેટલું લક્ષ્ય છે, દેખાતા ધર્મ પ્રત્યે આપણું જેટલું ફોકસ છે ને, એટલું ફોકસ આપણી આંતરિક શુદ્ધિ ઉપર આપણું નથી. ચાલે હવે તો સાહેબ, હવે આટલું તો ચાલે, ન જ ચાલે, ન જ ચાલે. થોડુંક પણ અપથ્ય ન જ ચાલે. જે તમારા શરીરને અનુકૂળ ન હોય એનું જરાક પણ સેવન ન જ ચાલે. મોટું નુકસાન કરે. એમ આપણે ઉપેક્ષા કરીએ છીએ. કોની? શુદ્ધિની ઉપેક્ષા કરીને ધર્મ કરવા જઈએ છીએ. કેટલી મોટી વિડંબના છે.
આટલું બધું કરીએ, આટલું બધું સાહેબ આટલું તો કરીએ છીએ, પછી તમે વારંવાર જ્ઞાનીઓ આ જ કહે છે, તમે કેટલું કરો છો એની સાથે અમારે નિસ્બત નથી. તમે થોડુંક કરો પણ શુદ્ધ કરો. સૌથી પહેલા તમારા ચિત્તને, તમારા વિચારોને તમે નિર્મળ કરો. સૌથી પહેલા તમારો વ્યવહાર શુદ્ધ કરો, પછી ધર્મ માર્ગે તમે પ્રવેશ કરો. પુણ્ય થકી કે કુળ પરંપરાથી ધર્મનું સાધન મળે છે. સાધના માટે તો પુરુષાર્થ જ કરવો. સાધના ક્યાંય વારસામાં મળતી નથી. ડાક્ટરના ઘેર જન્મ્યો હોય એ ડાક્ટર જ હોય? એને સીધે સીધી ડિગ્રી મળે ખરી? બાપા ડોક્ટર છે એટલે પછી દીકરો પણ એની ગાતીએ. તમે વેપારી હો ને તો તમારી ગાતીએ બેસે તો વેપારી કહેવાય. પણ ડોક્ટર હોય અને જઈને એની ખુરશી ઉપર બેસી જાય તો કોઈ દવા લેવા આવે એની પાસે? હા, તમને સાધન મળી, સગવડ મળી. તમારા પિતા ડોક્ટર હોય, માતા ડોક્ટર હોય, પરિવારમાં બધા ડોક્ટર હોય, તમે એવા વાતાવરણ વચ્ચે જન્મો તો તમને ઘણી બધી સહાય મળી જાય. તમે ડોક્ટર થવું હોય તો એમ કુળ પરંપરાથી ધર્મના સાધનો તમને મળી જાય. સાધના મારે પોતે કરવાની છે. અને કઈ સાધના કરવાની છે? પહેલી આ શાંત સુધાર જ છે ને સાધનાનો માર્ગ છે. આ 12 ભાવનાઓ એ તમારા ચિત્ત શુદ્ધિની ભાવનાઓ છે. અને હવે જે 4 ભાવનાઓ છે એ વ્યવહાર શુદ્ધિની ભાવનાઓ છે. આપણું મન મલિન છે. કેમ? પૂતગલ પ્રત્યે, પદાર્થો પ્રત્યે, પરિસ્થિતિઓ પ્રત્યેની આસક્તિ, એના પ્રત્યેનું મારા તારાપણું, એનાથી જે મલિનતા આવી છે ને એને શુદ્ધ કરવા માટે પહેલી 12 ભાવનાઓ. જેમ જેમ તમે ભાવનાઓમાંથી પસાર થાઓ, જેમ જેમ તમે એનો વિચાર કરો, તેમ તેમ તમારા મન ઉપરથી એ બોજો હળવો થાય. જે આગ્રહ બંધાઈ ગયો છે, આ જોઈએ જ, આવું જોઈએ જ, આમ જ હોવું જોઈએ, તેમ જ હોવું જોઈએ, આ મારું છે ને, આ તારું છે ને, આટલું મારું છે, આ બધા જ આગ્રહો એકવાર સત્ય સમજાય ને બધું ખરી પડે. મેં એક દિવસ ઉદાહરણ આપ્યું. એક ચલકતી વસ્તુ ત્યાં સામે પડી છે. તમારા મનમાં એમ છે કે કંઈક ચાંદીનો ટુકડો પડ્યો છે, કંઈક પડ્યું છે, એવું કિંમતી પડ્યું છે, અને તમે અહીં ઊભા છો. હવે બધાની અવર જવર છે, તમે જઈ શકતા નથી. તમારું મન ક્યાં હોય? કેટલા વખત સુધી હોય? ત્યાં તમે જ્યાં સુધી જાઓ નહીં ને પેલા જગ્યા ઉપરથી ખસી ન શકો. કદાચ ખસવું પડે ને તો તમારું કોઈ જોઈતું, કોઈ લઈને જ જતું ને, કોઈની નજર નથી પડી ગઈ ને, કોઈ ત્યાં ગયું નથી ને, કોઈ ત્યાંથી પસાર થાય ને, હવે તમારું નથી, તમારું કાંઈ પડી ગયું નથી, પણ તમને એમ લાગે છે કઈ કિંમતી વસ્તુ છે, કોઈ બાજુમાંથી પસાર થાય, આ લઈ નો લે તો સારું. પણ તારું ક્યાં છે ભાઈ? લઈ લે તો તને શું વાંધો? પણ ના, ચિત્તેમાં ચોટેલું જ રહે. પછી જો અવસર મળી જાય અને તમે ત્યાં જઈને જુઓ, અરે યાર આ તો છીપલું હતું, આ તો છીપલું હતું. પછી તમે હાથમાં લો, તમે નમોય ખરા. ત્યાં ખબર પડી ગઈ છીપલું છે. તમે આવીને પાછા એ જગ્યાએ ઊભા છો, બેઠા છો. હવે તમારું ધ્યાન ક્યાં જાય? એ ભલે ચમકે છે, ફરી ચમકે. કોઈ તમને એમ કે આ પેલું ચલકે છે, તમે શું કહો? શું કહો તમે? શું કહો? છીપલું છે, આમાં કાંઈ લેવા જેવું, આ તો ખાલી ચલકે છે. અનુભવ થઈ જાય પછી માણસ ફરીવાર ધોકો ખાય. બસ આ જ નિયમ. તમે જેમ ભાવનાઓથી ભાવિત થતા જાઓ, તમને સાચો અનુભવ, જો કે અનુભવ તો તમને થાય જ છે, નથી થતો એવું નથી, પણ આપણી જડતા એવી છે, આપણો મોહ એવો છે કે અનુભવ થવા છતાં આપણે સ્વીકારવા તૈયાર. કયા અનુભવ નથી તમને જીવનમાં? મને તો કહો, આ જેટલી વાતો આપણે અહીંયા 12 ભાવનાઓમાં કરી, એમાંનો કયો અનુભવ તમને નથી? બધા જ છે. ખરેખર છે ને કે નથી? આમ ડરતા ડરતા કેમ બોલો? હિંમત રાખો. એક પણ અનુભવ એવો નથી જે આપણને જીવનમાં, અને એક વાર નહીં, અનેક વાર આપણને. અને આજ આપણે કરુણા પાત્ર કેમ છીએ? અનુમોદના પાત્ર નથી આપણે, આપણે દયા પાત્ર છીએ જ્ઞાનીઓની દ્રષ્ટિએ. તમારા જેવો જે હશે કદાચ તમારી અનુમોદના કરશે, આપણા વખાણ કરશે, તમે તો આમ, તમે તો તેમ, પણ જ્ઞાનીઓની દ્રષ્ટિએ આપણે બિલકુલ દયા પાત્ર છીએ, બિલકુલ દયા પાત્ર.
કેમ? આંખ સામે અનુભવ થાય, આટલી બધી માણસ ઠોકર ખાય અને છતાંય ઠરે નહીં, છતાંય સમજે નહીં, છતાંય પાછું વળે નહીં, છતાંય એ જ આસક્તિ, એ જ રાગ. વારંવાર જ્ઞાનીઓ પૂછે, ભાઈ તમારામાં અને આ તિર્યંચ જે અજ્ઞાન છે એમાં ને તમારામાં શું ફરક થાય? પેલી બકરી શાક માર્કેટમાં ફરતી હોય, શું કરવા ફરે? ખાવા માટે મોઢું નાખે. પેલો શાક વાળો કે શાક વાળી બેઠી હોય ને એ શું લઈને બેસે? મોર પીછી લઈને બેસે કે લાકડી લઈને બેસે? શું લઈને બેઠી હોય? શું કરે? આવે તો ખાવા દે. બે વધારે નાખે કે બે ફટકા મારે? બે ફટકા મારે, જોરથી મારે, રાડ પડી જાય એવી રીતે મારે અને બકરી ભાગી જાય. ભાગીને ક્યાં જાય? ઘરે. હે, જગ્યા ગમે તે હોય, પાછી આવે કે ના આવે? માર ખાવા આવે છે કે માલ ખાવા? એ માર ખાવા ફરી વાર આવી જાય. ફરી મારો તો ફરી પાછી આવે. કેમ? ખાવાની આસક્તિ અને અજ્ઞાન, પરિણામનું અજ્ઞાન અને પદાર્થની આસક્તિ. પદાર્થ પ્રત્યે આસક્તિ છે અને પરિણામનું અજ્ઞાન છે. વારંવાર આવે. આપણે આ સવાલ આપણને પૂછવામાં આવે તો કેટલી માર ખાધી? એવું જ કરી. આનંદ છે ને? આજ કરતા આવ્યા છીએ, એક નહીં અનંતા ભવની. આજ આપણી રામાયણ ને આજ આપણી કથા છે. આનાથી જુદી કોઈ કથા જ નથી. ગમે તેટલું મળ્યું છે તો સંતોષ થયો નથી, અને નથી મળ્યું તો લાલસા ઓછી થઈ નથી. જ્ઞાન આવ્યું જ નહીં, વિવેક આવ્યો જ નહીં, બોધ જાગ્યો જ નહીં. આટલા અનુભવ પછી પણ જો આપણો બોધ નહીં જાગે, તમે સમજો, વળી બોધી દુર્લભ ભાવનાની વાત વિચારો તમે. આવા અનુકૂળ સંયોગો, ઉત્તમ સંયોગો, જ્યાં બોધ જાગી જાય એવા સંયોગો મળ્યા, અને છતાંય બોધ નથી જાગતો, તો જે ભવોમાં સંયોગો નહીં હોય, કોઈ કહેનાર નહીં હોય, કોઈ રોકનાર કે ટોકનાર નહીં હોય, માત્ર તમારી ભાવનાઓને, તમારી ઈચ્છાઓને જ પ્રોત્સાહન આપનારા હશે, તે દિવસે તમે ક્યારે પાછા વળી શકશો? કોઈ રોકનાર નહીં હોય. આ દુનિયામાં આટલી 7 અબજની વસ્તી છે, એમાં કોઈ કોઈને રોકે છે? કોઈ કોઈને ટોકે છે? કઈ તું આ ખોટું કરે છે, આવું ન કરાય, તેમ ન કરાય. આપણી પાસે જ્ઞાનીઓ છે, જ્ઞાનીઓના વચનો છે, ગુરુ ભગવંતો છે, ધર્મશાસ્ત્રો છે, આટલા બધા ઉપદેશ અપાય છે આપણને, આટલું બધું વાંચવા મળે છે. બધા જ સંયોગો આપણને રોકનારા પણ છે, અને છતાંય જો આપણે નથી અટકતા તો સમજવાનું કે આનાથી વધુ દુર્ભાગ્ય સંસારમાં આપણે ક્યારે અનુભવ્યું નથી. બધા જ સંયોગો અનુકૂળ અને આત્માને હિત કરી શકે એવી પરિસ્થિતિ સર્જે એવા સંયોગો છતાં પણ જો આપણને આપણું હિત સૂચતું નથી, તો જે ભવમાં આપણે તિર્યંચમાં હતા ને એના કરતા વધુ મોટું દુર્ભાગ્ય આ છે કે મનુષ્ય હોવા છતાં, સમજણના સંયોગ હોવા છતાં આપણે સમજણ મેળવતા નથી. કયું દુર્ભાગ્ય? તમે દુર્ગતિમાં હો એ દુર્ભાગ્ય, કે સદગતિમાં હોવા છતાં દુર્ગતિમાં જવાના કર્મો કરી એ દુર્ભાગ્ય? કયું દુર્ભાગ્ય? દુર્ગતિમાં તો પડ્યા જ હતા આપણે, સંયોગો નહોતા, ગમે તેવા ભવ મળ્યા હતા ને ગમે તેવા કાર્યો કરતા હતા, એ દુર્ભાગ્ય હતું. પણ એ તો સામાન્ય દુર્ભાગ્ય છે. આ તો એનાથી વિશેષ. સુચ્ચાણવી તે સુચ્ચા જે નાઉણમ નવી કરંતી. અહીંયા કહી છે મેં તમને આ ગાથા ઉપદેશ મારા. જેને ભગવાનના વચનો પ્રવચનો નથી મળ્યા એ તો કંભાગી છે જ, અભાગ્યા છે જ, બિચારાને બાપડા છે જ. પણ જેને મળ્યા છે, જે નાઉણમ નવી કરંતી, જાણે છે, સમજે છે, અને છતાંય પુરુષાર્થ નથી કરતો, એ એના કરતા પણ વધુ દુર્ભાગ્યો છે, એના કરતા વધુ બિચારોને વાપડો છે. અને આપણે એ કોટીમાં આવી ચુક્યા છે. કોઈ બચાવ વગર આપણે આપણી જાતનું પ્રામાણિકપણે વિશ્લેષણ કરીએ ને તો આ જ આવે, આપણે બિચારા છીએ, બાપડા છીએ, લાચાર છીએ. આપણા સંસ્કારો, જે પુરાતન સંસ્કારો છે, એની આગળ હંમેશા આપણે નમીને ચાલ્યા છીએ, એની આગળ હંમેશા સરેન્ડર થઈને ચાલ્યા છીએ. આપણો પુરુષાર્થ એને તોડવાનો થયો જ નથી.
સાહેબ શું કરીએ, અમારા કર્મ આવા છે. અરે તમે આ જ વાત તમને રોગ, શરીરમાં રોગ આવ્યો આપણને, શું કરીએ છીએ આપણે? કેમ? ના, કર્મનો ઉદય છે, કર્મનો ઉદય છે, બેસો. તમારો ધંધો નથી ચાલતો, કર્મનો ઉદય છે, બેસી રહો. તમારા સંબંધો સારા નથી, કર્મનો ઉદય છે, બેસી રહો. તમે બધાનું સારું કરવા જાઓ છો છતાં કોઈ તમને એપ્રિશિએટ નથી કરતું, સ્વીકારતું નથી, કર્મનો ઉદય છે, સ્વીકારી લો, શાંત બેસી જાઓ. કેમ નથી બેસતા? ધર્મની વાત આવે ત્યારે કર્મનો ઉદય આવી જાય, ત્યારે તમે શાંતિથી બેસી જાઓ. સાહેબ અમારા નસીબમાં નથી, નસીબ વાંચવા માટે બોલો, જ્યોતિષ થઈ જાય. ભાગ્ય વાંચી લે, નસીબ વાંચી લે, બધું જ વાંચી લે. સાહેબ જે દિવસે ઉદયમાં આવશે ને, તમને ઉદયની ખબર પડે છે. આટલા બધા જ્ઞાનીઓની વચ્ચે અમે છીએ, અમને એમ થયું કે અમે જ્ઞાની છીએ. મૂળ ભ્રમણા હતી અમારી. સાહેબ ઉદયમાં નથી. તમે લિસ્ટ બનાવો, તમારા ઉદયમાં શું છે? મને બતાડો તો ખરા, લિસ્ટ બતાડો કે તમારા ઉદયમાં શું છે ને ઉદયમાં શું નથી. શરીરમાં જરાક કષ્ટ આવે છે, કર્મનો ઉદય છે, પણ તમે એને દૂર કરવાનો પ્રતિકાર કરો છો. તમારા વ્યવહારમાં, તમારા ધંધામાં, ધાપામાં, તમારી કમાણીમાં, તમારા પુણ્યમાં જરાક ઉણપ લાગે અને તમને ન ભાવે તો તમે મહેનત કરો છો. કઈ રીતે આમાં વૃદ્ધિ થાય અને આમાં નહીં? કેમ પરવશ જીવન જીવીએ છીએ આપણે? આટલું બધું પરવશ જીવન, જે મનમાં આવ્યું, જેવા સંસ્કાર ઉદયમાં આવ્યા, ધડાક દઈને કામ કરી જ નાખવાનું. વિચાર આવે ખરો, ખબર પણ હોય કે આ ખોટું છે ને છતાંય આપણે કરીએ. ના, ખબર નથી પડતી એવું નથી. આપણે જો પ્રામાણિક પ્રમાણે વિચારીએ તો એક વિચાર હંમેશા આવતો હશે, આ ન જ કરાય. આવે છે આ ખાડા કા સૌથી મોટો અધર્મ જ આ છે. સમજણ આવે કે આ ખોટું છે અને છતાંય કરી નાખો, આનાથી મોટો અધર્મ કે. શુદ્ધિ તરફ કેમ નહીં પુરુષાર્થ કરવાનો? આપણે ધર્મ જેવું રસાયણ આપણને મળ્યું છે, એનો ઉપયોગ આપણે કરીએ અને છતાંય નિષ્ફળ ચાલ્યું જાય. આપણી આ ચિત્ત શુદ્ધિ વગર, આપણી વ્યવહાર શુદ્ધિ વગર. તમે વિચારો, ટેવ પાડો. હું એટલે પહેલેથી કહી રહ્યો છું, ટેવ પાડજો. પણ હજી સુધી મને ખબર નથી, કોઈએ કર્યું હોય તો અનુમોદના, પણ હજી સુધી કોઈ કહેવા નથી આવ્યું કે મેં આ ચાલુ કર્યું છે. બહાર ભાવના ભાવવાનું કર્યું છે, વિચારવાનું શરૂ કર્યું છે. ચિત્ત શુદ્ધિ માટે અનિવાર્ય છે, આ અનિવાર્ય. આ જ પાયો છે, આના વગર બીજું કોઈ સાધન નથી. એક તરફ ચિત્ત શુદ્ધિ અને પછી આ વ્યવહારની શુદ્ધિ. આપણા વ્યવહાર મલિન છે. વિનય વિચિંતય મિત્રતામ ત્રિજગતી જનતાસ કર્મ વિચિત્રતયા ગતિમ વિવિધામ ગમિદાસુ. વિનય વિચિંતય મિત્રતામ, એક જ વિચાર, મૈત્રીથી છલકાઈ ઉઠવાનું. ચિત્તને ભરી દેવાનું છે મૈત્રીના ભાવથી. કોના પ્રત્યે? ત્રિજગતી જનતાસુ, ત્રણેય જગતના જીવ માત્ર પ્રત્યેની મૈત્રીથી છલકાઈ ઉઠવા. બધા જ મલિન ભાવો, જેટલા પણ નબળા ભાવો છે, જેના પણ પ્રત્યે છે, ધોઈ નાખવા, સાફ કરી નાખવા. મેં કાલે કહ્યું છું, એટલું બધું શુભ મળ્યું છે આપણને, એના વિચાર માત્રથી તમને રોમાંચ થઈ જાય. શા માટે ગંદકી ઉપાડીને ફર્યા કરો છો? ઘરનો દરવાજો ખુલ્લો રહી ગયો, બારી બારણા ખુલ્લા રહી ગયા, ધ્યાન ન રહ્યું અને વંટોળ્યો આવ્યો અને એની સાથે ઉડીને ઘરમાં ધૂળ કે કચરો કે કઈ આવી ગયો એટલે બારી બારણા બંધ કરી અને પછી એ કચરાને રાખી મૂકવા, એ કચરાને જોયા કરવાનો, એ કચરો જોઈને ક્લેશ કર્યા કરવાનો, એ કચરો જોઈને એનો વિચાર કર્યા કરવાનો. આવું કરો છો ખરા? નથી કરતા? શું કરો? તમે કરો? કોઈ કરે? જેનું ઘર હોય કરે, બાજુવાળો આવીને કરે. તમારે બને ભાઈ, સંસાર છે, વ્યવહાર છે. કોઈક વખત અજ્ઞાનવશ, મોહવશ, આગ્રહને વશ થઈને, ક્લેશને વશ થઈને કોઈના પ્રત્યેનો દુર્ભાવ તમારા ચિત્તમાં આવી ગયો, કોઈના પ્રત્યેનો નબળો ભાવ આવી ગયો, શત્રુતાનો ભાવ આવી ગયો. શું એને પાળી રાખવા? જીવનભર એ ભાવમાં જીવવાનું? શું ખોઈ રહ્યા છો તમે?
શું ખોઈ રહ્યા છો? જેટલું શુભ મળ્યું છે એના આનંદને ખોઈ અને જરાક અશુભ તમારા જીવનમાં આવ્યું એની ગ્લાનીમાં, એના ખેદમાં, એના સંકલેશમાં તમે ખોઈ રહ્યા, સમય ખોઈ રહ્યા તમે. અને સમય તો ખોવાય છે, આત્મા મેલો થઈ રહ્યો છે. કચરો સંઘરી રાખવાથી ચોંટી પડે છે, પછી ઘસવા પડે છે. તમે કચરો 8 દિવસ ઘરમાં ન કાઢો તો શું થાય? ઝાડુથી નીકળે ખરો? એકવાર પોતું કરો તો સાફ થાય ખરું? હમણાં પૂનમ પછી અમે જઈશું, પછી આ ઉપાસરે બંધ થશે, પછી ધારો કે તમે મહિનો કચરો ન કાઢો તો પછી શું થાય? જામી જાય, જામી જાય, કચરો જામી જાય. કાઠ જોયો છે ને? કાઠ કેવો હોય? આમ ફૂંક મારો નીકળી જાય. કેમ? આ કાઠ લાગ્યો કેમ? રોજ સાફ થયું નહીં. તમે માખી જોઈ છે? માખી જોઈ છે? ક્યારે જોઈ? ઘરમાં આવે પણ માખી ઉપર ધ્યાન આપ્યું છે કોઈ દિવસ? નથી આપ્યું. હવે એક દિવસ જોજો, માખી બેઠી હોય ને એનો પગ એની પાંખ ઉપર સતત ફરતો હોય, સતત ફરતો હોય. કારણ કે આખા વાતાવરણમાં રજકણ છે. જો એ પાંખ સાફ ન કરે ને તો એ રજકણ જામી જામી કોઈ દિવસ ઉડી જ ન શકે. એ બેઠી હોય એટલો સમય, એક પણ ક્ષણ એ પાંખને સાફ કર્યા વગર રહેતી નથી. જોજો તમે, એમાંથી એ શીખવાનું છે. ખાલી આપણે જ એવા છીએ જેમાંથી કાંઈ શીખવાનું નથી. બાકી દુનિયાની દરેક પ્રાણી સૃષ્ટિમાંથી શીખવાનું છે. જોકે આપણામાંથી શીખવાનું છે કે આવું ન કરાય, આવું ન કરાય, આવું શીખવાનું. શું કરાય એવું આપણામાંથી શીખવાનું નથી. કેમાં શું આવે? પ્રત્યેક ક્ષણે પોતાની પાંખને સતત સાફ કરે. તમે હમણાં કીધું, તમે સાફ ન કરો હોલ્ડરને, પેરાને, તો ધીમે 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 કાટ લાગતો 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 એટલો બધો જામી જાય કે પછી તમારે શું કરવું પડે? કેરોસીન લગાડો, કંઈક એસિડ લગાડો, જે લગાડવું એ લગાડો, ઘસો કરો, ત્યારે માંડ માંડ એ સાફ થાય. તમને લાગે છે આ બધા મલિન ભાવો આપણે ત્યાં કાટની જેમ ચોંટી ગયા છે? બહુ સહેલાઈથી સાફ નહીં થાય. હજી તો અંદરથી ઉછાળા મારશે. નહીં કેમ? આ મને શેનો કહી જાય, આ મને શેનો સંભળાવી જાય, હું એને જોઈ લઈશ, હું એને છોડીશ નહીં, હું આમ નહીં કરું. કોણ કરાવે છે? આ બધું કાટ છે ભાઈ, આ કાટ છે. તમે એવા નથી, આપણે એવા નથી. પણ જે ભાવોને સતત સેવ્યા છે અને સેવ્યા પછી ક્યારે સાફ નથી કર્યા. 24 કલાક પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ. ક્ષણે ક્ષણે પ્રાયશ્ચિત્તની હોવી જોઈએ. આપણને તો સાંજે પ્રતિક્રમણ સૂઝતું નથી, સાંજે પ્રાયશ્ચિત્ત કરવાનું સૂઝતું નથી, સાંજે આખા દિવસની મલિનતાને ધોવાનું સૂઝતું નથી. અને આપણે ધર્મ કરવો છે. કયો ધર્મ કરવો છે? સૂઝે છે? માખી દરેક ક્ષણે સાફ કરે છે. આપણે ચલો દરેક ક્ષણે ન કરો, અરે દરરોજ ન કરો તો 15 દિવસે એકવાર કરો. પણ નહીં સાહેબ, અમને રસ નથી પડતો. માખીને બહુ રસ પડતો હશે નહીં? એમાં બહુ મજા આવતી હશે. પણ ખબર છે આના વગર ચાલવાનું નથી. મારે ઉડવું છે તો મારે મારી પાંખને શુદ્ધ રાખવી જ પડે. આપણે ક્યાં છે? આ ભાવનાઓથી સતત તમારા ચિત્તને આમ બેલેન્સ્ડ રાખવાનું છે. ઢળી પડશે. સંસ્કારો છે, અનાદિકાળના સંસ્કારો છે. મોહના ને રાગ ને દ્વેષના, કષાયોના ને વિષયોના ઢળી જ પડશે. કાંઈ સહેલું નથી. એક વારમાં કાંઈ નહીં થઈ જાય. વાતો કરવાથી કાંઈ નહીં થઈ જાય. વારંવાર વારંવાર, મેં તમને વારંવાર દાખલો આપ્યો છે. નાનું છોકરું વારંવાર બહાર જાય, તમે ખેંચીને પાછું લાવો, પાછું જાય, પાછું લાવો, પાછું લાવે, પાછું જાય. ક્યાં સુધી કરો? જ્યાં સુધી એની સમજણ પરિપક્વ ન થાય ત્યાં સુધી તમારે એને ધ્યાન આપવું પડે. બધા જ પ્રયોગો કરવા પડે. દરવાજો બંધ કરવો પડે, પાટિયું નાખવું પડે, બધું જ કરવું પડે, જ્યાં સુધી એની પોતીકી સમજણ ન આવે ત્યાં સુધી. ખાલી આ ભવની સ્થિરતા માટે આટલો પ્રયત્ન. અનંત ભવની અસ્થિરતા આપણા ચિત્તમાં છે. અનંત ભવના સંસ્કારો આપણી અંદર પડેલા છે. એ જ આગ્રહો, એ જ કદાગ્રહો, એ જ કષાયો, એ જ વિષયો, એ જ મોહ ને એ જ અજ્ઞાન, એ બધાને સ્થિર કરવા માટે, આ ચિત્તને શાંત કરવા માટે કેટલી મહેનત કરવી પડશે. રોજ કલાક કરશો ચાલશે?
થઈ રે, આટલો પર્યાપ્ત છે પુરુષાર્થ. અરે 24 કલાક પણ ઓછા પડે, 24 કલાક પણ ઓછા પડે. અને એમાં આપણે તો કરતા જ નથી, કરતા જ. આપણે તો એમ માનીએ કે બધું અહીંથી થઈ જશે, એ નવરો બેઠો એ જ કરશે ને બધું. અરિહંતા ભગવંતો અહિયંબ હિયંબ નવી ઇહમ કિંચી વારેંતી કારવેંતીય ઘેતુણ જણમ ભલા હતે. અરિહંત હોય તો પણ અહિયંબ હિયંબ નવી ઇહમ કિંચી, આ અહિત છે ને આ હિત છે, આ હિતનો માર્ગ છે અને આ અહિતનો માર્ગ છે, એમને ખબર છે. તમે અહિતના રસ્તે ચાલો તો અરિહંત હોય તો પણ હાથ પકડીને બળજબરીથી હિતના રસ્તે તમને ચલાવે નહીં. અપધીવો ભવ, તમે જ તમારો દીપક બનો, તમે જ તમારા માર્ગદર્શક બનો, તમે જ તમારા ગુરુ બનો, તમે જ તમારે પથદર્શક બની અને તમારી જાતને ચલાવો. કોઈ જ નહીં ચલાવ્યા. નિમિત્ત બધા બનશે, આંગળી ચીંદનું બધા કરશે, ચાલવાનું તમારે છે ને મારે છે. કોઈના ભરોસે ના બેસતા. ભગવાને ક્યારે એવો વિશ્વાસ કે આશ્વાસન આપ્યું જ નથી કે તું ચિંતા કરતો નહીં, કે હું તારું બધું કરી દઈશ. ક્યારે નહીં. હું ફક્ત માર્ગ દેખાડીશ, પુરુષાર્થ તારે કરવાનો, સમગ્ર જવાબદારી મારી. કોઈ એક અંશની પણ જવાબદારી એમની નથી. બરાબર સમજો. મારે પુરુષાર્થ કરવાનો, મારી જાતે કરવાનો છે. 24 કલાકની મથામણ હોવી જોઈએ. આપણી પાસે તો મથામણનો સમય જ નથી. સવારથી ઉઠીને રાતે સંસાર ભરીને સૂતા હોઈએ એટલે સવારે ઉઠીને યાદ જ આવે, બીજું કઈ યાદ જ ના આવે. સવારે ઉઠીને સંસારના ટેન્શનો ચાલુ થઈ જાય, એ જ વિકલ્પો ચાલુ થઈ જાય. મોડું થઈ ગયું, વહેલું થઈ ગયું, ને નાવામાં પેલું ઘૂસી ગયો ને આ ઘૂસી ગયો. કેટલી માથાકૂટ સવારે. હવે ધારો કે કોઈ તમારા પેલા જતો રહ્યો, હવે તમે ઉઠ્યા મોડા અને પેલો બાથરૂમમાં જતો રહ્યો, એ 10 મિનિટ નીકળે નહીં ને ત્યાં સુધી બબડાટ જ કર્યા. એમ નહીં કે 10 મિનિટમાં એક માળા ગણી જાય, ના, એ બબડાટ જ કર્યા કરશે. આ સદુપયોગ જ છે, સદુપયોગ જ છે ને. બડબડ 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 કર્યા જ કરે. ઉઠાડી ના દેવાય, ગઈ ના દેવાય. મારે મોડું થતું હતું, આમ જતું રહેવાતું હશે, આમ કરાતું હશે, હવે વળી પાણી મૂકવાનું, હજી પાણી ગરમ નથી થયું. કે 10 મિનિટ કાઢી નાખે, બધું આર્ત ધ્યાનમાં. શું થાય એનાથી? ફાયદો બતાડો. કોઈ લાભ થાય એટલા 10 મિનિટમાં? અને એની બદલે માળા ગણી લીધી હોત તો, ભગવાનનું નામ લીધું હોત તો, અરે કઈ નહીં છાપું વાંચી લીધું હોત તો ટાઈમ બચે. હા, એ ફાયદો થાય. એ બબડાટનો ફાયદો એટલો થાય, બીજે દિવસે વહેલો ઉઠે. અને કાં તો એને કહી દેજો કદાચ મોડું થાય તો જતો નહીં. આમ તો પેલો ધમકાવે, પેલો ઉઠે નહીં. શું કરીએ છીએ આપણે? કેટલા પરવશ જીવીએ છીએ આપણે, વિચારો. પુરુષાર્થ ક્યાં છે આપણી પાસે? સવારથી રાત માત્ર ને માત્ર શરીર, માત્ર ને માત્ર ઇન્દ્રિયો, માત્ર ને માત્ર પરિવાર, માત્ર ને માત્ર પૈસો, માત્ર ને માત્ર પદાર્થો, એના સિવાયનો કોઈ વિકલ્પ આપણા મનમાં નથી. કયા માર્ગે ચાલો છો ભાઈ? ધર્મ પામ્યા, આનંદ મનાવો છો, મનાવશો ને? આનંદ છે, બહુ ખુશી છે, બહુ રાજી છો. શું થશો રાજી કર? દુકાળનો ટાઈમ હોય અને તમને ગુણ ભરીને અનાજ મળી ગયું અને સામે ગુણ મૂકી અને મંજીરા વગાડો, બહુ સરસ. ગુણગાન ગાઓ, મહોત્સવ રાખો. ભાઈ મને અનાજ ગુણ મળ્યું છે, અરે ગુણ ભરીને અનાજ મળ્યું છે, ચાલો 1-3 દિવસનો મહોત્સવ કરી નાખ. શું થાય એનાથી? હા, વીણો, દળાવો, રાંધો ને ખાઓ, ત્યારે અનાજનું ફળ છે. આ ધર્મ મળ્યો છે, આટલી સાધન સામગ્રીને સંયોગો મળ્યા છે, એનો ઉપયોગ કાંઈ કરવો નથી. અરે સાહેબ, દુનિયામાં ન મળે એવો ધર્મ મળ્યો. શું ફાયદો ભાઈ તમને? શું પુરુષાર્થ આપણો? કાઢો બધી જ મલિનતા, કાઢો ભાઈ. થોડીક મલિનતા આવી ગઈ, થોડો કોઈ કે વ્યવહાર આપણી સાથે નબળો કરી નાખ્યો, કોઈ કે આપણી ઉપર ગુસ્સો કરી નાખ્યો, કઈ વાંધો નહીં ભાઈ, જવા દે. 50 જણાએ પ્રેમ કર્યો એ ભૂલાઈ જાય, કેટલી કલાક યાદ રહે? 500 જણા મને પ્રેમ કરે છે અને એક જણો આવીને મારા ઉપર ગુસ્સો કરી ગયો, કયો ભાવ આપણા ઉપર હાવી હોય?
કોને ઘૂંટો, કોને રટો, કોના વિશે વિચાર કરો, કોના વિશે ચર્ચા કરો, કોના વિશે વાત કરો. કોઈને બી ફોન કરો ને, હાલો આજે આમ સંભળાવી ગયો, પણ આમ કરી દે, તેમ કરી દે, પણ તમારી પાસે 5 જણા પેલા આવી ગયા અને તમારું સારું બોલી ગયા, એ એકે વાત તમે બીજાને કરવા ન જાઓ. આ કેવી નબળાઈ છે આપણી, કેવી નબળું જ હાવી થઈ જાય. અને આટલું જ, આટલો વિશાળ પ્રેમ તમને ન દેખાયો, આટલી અનુકૂળતા તમને ન દેખાઈ, આટલા લોકો તમને ચાહે છે, એનો આનંદ ન રહ્યો, અને જરાક કંઈક થયું એટલે તમે સાવ આમ નખાઈ જાય, ડિપ્રેસ થઈ જાઓ, ગુસ્સે થઈ જાઓ, તમારી ખુશી તમે બલિદાન કરી દો. યદિ કોપમ કુરુતે પરો નિજ કર્મ વશેન. અરે એનો બિચારાના કર્મનો ઉદય. ગુસ્સો ક્યારે આવે? ક્યારે આવે? ક્રોધ મોહનીએ બાંધ્યા છે ને માટે ગુસ્સા આવે છે. માન મોહનીએ બાંધ્યું છે માટે અહંકાર આવે છે. લોભ મોહનીએ બાંધ્યા છે માટે લોભ જાગે છે. આ કષાય મોહનીય છે માટે કષાયો જાગે છે. કર્મ છે ભાઈ. યદિ કોપમ કુરુતે પરો નિજ કર્મ વશેન અપી ભવતા કિમ ભૂયતે નિજ રોષ વશેન. હવે એને ક્રોધ કર્યો, તે ક્રોધ કર્યો, શું મળ્યું? શું મળ્યું? છોડતા શીખો ભાઈ. મહત્વ કોને આપો છો એના ઉપર તમારું સુખ અને દુઃખ અવલંબે છે. અને આપણે હંમેશા નબળાને જ મહત્વ આપ્યું છે. કાલે પણ કહ્યું, ફરી વાર કહું છું, આજે પણ કહ્યું, તમને કેટલું શુભ અને અનુકૂળ, કેટલું સારું મળ્યું છે ને એનો હિસાબ તો માંડો કોઈ દિવસ. તમને અધધ થઈ જશો, ઓહો આટલું બધું અનુકૂળ છે મને. એમાં 2-4 જણની ગણતરી શું? તમે આખા બગીચામાં ગયા, બધા ફૂલ છોડ છે, ચારે બાજુ વૃક્ષો ફળથી લચેલા છે, અને એમાં ક્યાંક એક જગ્યાએ કાગળનો ટુકડો પડ્યો છે, તમે કોને જોશો? કાગળના ટુકડાને જોશો, એના ગાણા ગાશો. આ કોઈ ઉપાડતું નથી, સાફ નથી કરતું, અલે આ ભાઈ આ જો ને સામે ફૂલ ઉગ્યું છે. એ ફૂલને કોઈ ફરિયાદ નથી, આ ફૂલને ફરિયાદ છે. પેલું ફૂલ છે ને આ ખાલી સ્પેલિંગમાં ફેલ છે. ખ્યાલ આવી ગયો? અહીંયા આ ફૂલ સામે ખીલ્યું છે, આ ફળ સામે ખીલ્યા છે, આટલું સરસ મજાનું વાતાવરણ છે. તમારે તો ખરેખર છે ને પ્રતિબંધ જ હોવો છે, બગીચામાં જવાય જ નહીં તમારે. ત્યાં જઈને હારા પંચાતો કરે, ત્યાં જઈને ગામની ઉતાર કરે, ત્યાં તમે આનંદ ન માણી શકો, ત્યાં તમે વાતાવરણને ન માણી શકો. આવડતું જ નથી. બગીચામાં જતા આવડે? કોઈ દિવસ ફૂલને જોઈને વિચાર કરતા આવડે છે? કઈ વૃક્ષને જુઓ, કઈ પણ જુઓ, આનંદ આવે ખરો તમને? કઈ ફોટા પાડે, બસ. ફોટા શેના માટે પાડે? ફોરવર્ડ કરવા. હું ક્યાં જઈ આવ્યો એ દેખાડવા માટે. પણ તમે શું માણી આયા? નાનકડા કચરા ઉપર ધ્યાન ન જાય. આટલું બધું વિશાળ મનમોહક વાતાવરણ હોય, એનો આનંદ માણે માણસ. ઠીક છે, કચરો છે તો ઉપાડીને ફેંકે, બહાર કાઢે, થઈ ગયું, ચાલો. અત્યાર સુધીમાં આપણે અજ્ઞાન હતા, સમજણ નહોતી, મોહથી ગ્રસિત હતા, અને આપણા ચિત્તમાં કોઈ દુર્ભાવ પેદા થઈ ગયા કોઈકના માટે, વાળી ચોળીને સાફ કરો. શું ફાયદો છે? અવેરીને કરશો શું? કાઠ બની જશે. બીજો પેલાને કોઈ ફાયદો નહીં થાય, કોઈ જ ફાયદો નહીં થાય. સર્વે તે પ્રિય બાંધવા નહીં રિપુર્ય કોપી મા કુરુ કલી કલુષમ મનો નિજ સુકૃત વિલોપી. ભાઈ સર્વે તે પ્રિય બાંધવા, બધા જ મિત્રો જ છે આપણા, બધા જ બંધુજનો છે, બધા જ આપણા છે, કોઈ શત્રુ નથી આપણું. મા કુરુ કલી કલુષમ મનો. ક્લેશથી, ક્રોધથી તમારા ચિત્તને મલિન નહીં બનાવો, દ્વેષથી તમારા ચિત્તને મેલું નહીં કરો. ભાઈ નિજ સુકૃત વિલોપી. જો શું નુકસાન ઉઠાવી રહ્યા છો ને એના ઉપર તમારું ધ્યાન દોરે છે. તમે કોઈકની વાત ઉપર ધ્યાન આપીને, કોઈકના નબળા વ્યવહારને મન ઉપર લઈને જો તમે દુર્ભાવના કરો છો, ક્રોધ કરો છો, સંતાપ કરો છો, ક્લેશ કરો છો, દુષ્ટ એને
શું કહેવાય, શત્રુતાનો ભાવ કરો છો તો તમે તમારા સુકૃતને ધોઈ રહ્યા છો, તમારા પુણ્યને ધોઈ રહ્યા છો. કોને ધોઈ રહ્યા છો? એકલો કોઈ પણ દુર્ગુણ છે ને ખાલી એના આવવા પૂરતું નુકસાન નથી હોતું, બીજા ઘણા નુકસાન કરે. તમારા પુણ્યને ધોઈ નાખે, તમારા પુણ્યને ખલાસ કરી નાખે. જોઈએ છે એવું? તમારું પુણ્ય ખલાસ થઈ જાય એવું તમે ઈચ્છો છો? વિચારીને કરજો, વિચારીને શત્રુતા કેળવજો. તમારા પુણ્યને ખલાસ કરે, તમારી સમજણને ખલાસ કરે, તમારા વ્યવહાર બગાડી નાખે. નીચે સુકૃત વિલોપી, તમારા કરેલા સુકૃતો, તમારો કરેલો ધર્મ બધો જ નિષ્ફળ ચાલ્યો થાય. આવી જાય, આપણે મોહ પરવશ છીએ, તરત કંટ્રોલ લેવાનો. ખાડામાં પગ પડી જાય, બીજોય મૂકો. ગંદકીમાં પગ પડી ગયો ચાલતા ચાલતા, બીજોય પગ મૂકતા હશો ને? કેમ કેમ ના મૂકો? અરે ભૂલમાં, હા, તમે રસ્તામાં, તમે વરઘોડામાં જોજો, બધા દેખાય, સાહેબ જોજો, સાહેબ હું કહું ભલા સારી વસ્તુ બતાડે, આમાં હું બતાડે? બીજાને પણ રોકીએ આપણે, ભાઈ આમાં પગ મૂકવા જેવું નથી, આ ગંદકી છે. અને આ તો આપણે એને પાળીએ. આવી ગયો. ઉપાધ્યાયજી મહારાજે ક્રોધની સજ્જાએ લખી છે, ન હોય ને હોય તો ચિર નહીં, ચિર રહે તો ફળ છેહો રે. સજ્જન ક્રોધ તે એ હવો જે હવો દુર્જન ને હો રે. આવે સજ્જન માણસ ને ક્રોધ આવે, પણ કેવો ન હોય. પેલી વાત તો આ કે સજ્જન ને ક્રોધ હોય જ, કદાચ હોય તો લાંબો કાળ ના રહે. ન રહે ન હોય ને હોય તો ચિર નહીં, લાંબો કાળ ન ટકે. કદાચ લાંબો કાળ ટકી ગયો, કદાચ કોઈ કર્મની પરિસ્થિતિ આવી ગઈ, કોઈ અણસમજ ઉગી ગઈ અને મનમાં રહી ગયું નહીં આમ છે, તો ફળ છે એ કોઈ દિવસ પરિણામ નો આપે. એને દેખાડી દે, દેખાડે નહીં. એ ધીમે 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 પોતાની જાતને વાળી લે, બદલો ન લે. ટૂંકમાં એ સજ્જન, શું ઉપમા આપી છે અદભુત. સજ્જન ક્રોધ તે એ હવો જે હવો દુર્જન ને હો રે. દુર્જન માણસનો સ્નેહ કેટલી વાર ટકે? બસ દુર્જનનો જેવો સ્નેહ એવો સજ્જનનો ક્રોધ. ટકે જ નહીં, રહે ને. આવી ગયું થોડી વાર માટે, પછી તરત વિચારે કર્મ વિચિત્ર તયા ગતિમ વિવિધામ ગમિતાસુ. આ બિચારા કર્મને પરવશ પડ્યા છે. જે વ્યવહાર કરે છે ને કર્મની પરવશતાના લીધે કરે છે, એ બિચારાનો કોઈ જ વાંક નથી. મને શત્રુ દેખાય છે, કેમ કે વ્યવહાર મને પ્રતિકૂળ લાગે છે. મને મિત્ર લાગે છે, કેમ કે વ્યવહાર મને અનુકૂળ લાગે છે. હું વ્યવહાર ઉપરથી શત્રુને મિત્ર શોધું છું. અહીંયા તો નહીં, કોઈ ન શત્રુ, બધા જ મિત્રો, બધા જ મારા. કર્મની વિચિત્રતા છે. બિચારા કર્મને પરવશ જીવી રહ્યા છે જીવો આ સંસારમાં. આ કર્મ છે અને એની પરવશતા છે એવું સમજાવનાર જ કોઈ મળતું નથી. કોઈના વ્યવહાર સાથે આ વિચારવાનું છે કે આ બિચારો કર્મ પરવશ છે. ઠીક છે, એનો ગુસ્સો આવી ગયો, એને કરી લીધો, શું ફરક પડે છે? પણ આપણો અહંકાર ફૂફાડા મારે. મને કઈ ગયો, મારું અપમાન કરી નાખ્યું, 5 ની વચ્ચે મને ઉતારી પાડ્યો. કેટલા ઓળખે આપણને? કેટલા ઓળખે? આજે કોઈક તમને બોલી જાય તો કાલે છાપામાં આવે ખરું? ના આવે? અચ્છા, બાજુવાળાને ખબર પડે? ના પડે? કો તો ખબર પડે ને, કો તો ખબર પડે. સાવ નાનકડી વાત છે. તમારો બોધ જગાડો ભાઈ. આ વ્યવહાર, મેં પેલા પણ કહ્યું હતું, આ વ્યવહાર મારી સાથે થતો થાય છે. મારી કર્મજન્ય પર્યાય છે ને એની સાથે બધા વ્યવહાર ચાલે છે. મને તો કોઈ ઓળખતું જ નથી. હું જ મને ઓળખતો નથી, ત્યાં બીજો મને ક્યાં ઓળખવાનો? જે વ્યવહાર થાય છે એ કા અરવિંદભાઈ સાથે થાય છે, કા સતીશભાઈ સાથે થાય છે, કા ચેતનભાઈ સાથે થાય છે, તમારી સાથે થાય છે. પણ કેળવ્યું હશે તો વિચાર આવશે, નહીતર ગુસ્સો જ આવશે. આપણા સંસ્કાર તો ગુસ્સાના જ છે, પ્રતિકાર કરવાના જ છે, શાંત રહેવાના જ નથી. અને શક્તિ પ્રતિકારમાં જોઈએ, એના કરતા વધુ શક્તિ જોઈએ શાંત રહેવા.
શેમાં જોઈએ શક્તિ વધારે? શાંત રહેવામાં વધુ શક્તિ જોઈએ. કર્મ વિચિત્રતયા ગતિમ વિવિધામ ગમિતાસુ. બિચારા જીવો કર્મ પરવશ થઈને જુદી 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 ગતિઓમાં અને સ્થિતિઓમાં જીવે છે. સૌ પોતાનો વ્યવહાર કર્મ પ્રમાણે ચલાવે છે. બધાએ પરવશ છે, લાચાર છે. મેં કાલે કહ્યું હતું, તમે લાચાર કોઈ શરીરથી હોય છે ને તો તમે એના ઉપર ગુસ્સો નથી કરતા. નહીં, નથી કરતા. તમે જોઈ લીધું કે આ માણસ ગાંડો છે, પછી તમે ગુસ્સો કરો? ગાંડાની હોસ્પિટલમાં ડોક્ટર હોય કે ના હોય? કોની સાથે કામ પાડે આખો દિવસ? એની સાથે વાતચીત કરે, એને બેસાડે, એને સમજાવે. ગાંડો શું કરે? સપોર્ટ કરે? એના મનમાં જે આવે એ કરે, એને જેમ ફાવે એમ કરે. એને ઠીક પડે ને તો ઉપાડીને ફેંકી દે એની ઉપર કંઈક હોય તો. ડાક્ટર શું કરે? એના જેવું ના કરે તો કોના જેવું કરે? શાંત રહે, સ્વસ્થ રહે. એને ખબર હોય આ બિચારો પરવશ છે. બસ પરવશતા આ શબ્દ તમે ગોખી રાખો. એક પણ વ્યવહારમાં તમને ગુસ્સો નહીં આવે. જેવો કોઈકનો વ્યવહાર થાય ને, પરવશ છે બિચારો. અને પરવશતા હોય ત્યાં દયા હોય, ક્રોધ ના હોય. આપણે પરવશ છીએ. શું છીએ? આપણે આવા કેટલાય વ્યવહાર કરી દઈએ છીએ અને છતાંય આપણને અપેક્ષા હોય છે, અરે ભલા માણસ એકવાર કહી દીધું, માફ ના કરી દેવાય? કહો છો કે નથી કહેતા? ઈચ્છા રાખો છો કે નથી રાખતા? આપણાથી કોઈકને કંઈ કહેવાય ગયું હોય અને પછી આપણને ખબર પડે કે ભૂલમાં કહેવાય ગયું, અથવા સાચી વાત હોય ને છતાંય વધુ પડતું કહેવાય ગયું હોય તો આપણને એમ થાય, અરે આ ભાઈ મૂક ને હવે એકવાર, જલ મિચ્છામી દુક્કડમ. તમને એમ થાય કે મારી સાથે એને વ્યવહાર સારો કરવો જોઈએ, તો બીજાને આપણી પાસે અપેક્ષા ના હોય? કર્મને પરવશ છે ભાઈ બિચારો, છોડો. એ ડાક્ટરની જે સ્થિતિ હોય ને, કેટલી ધીરજ રાખે, કેટલી ધીરજ. તમે આ ગાંડાના ડોક્ટરોને જુઓ, આ સાયકેટ્રિકોને જુઓ, એકનો એક પ્રશ્ન. ડિપ્રેશનમાં આવી ગયા હોય ને માણસ, તમે જોયા છો કોઈને ડિપ્રેશનમાં? જોજો કોઈક દિવસ. એકની એક વાત પૂછ્યા જ કરે, ઊંઘે નહીં, બોલ્યા જ કરે, અને કાં તો સાવ ઊંઘા થઈ જાય. થાકી જાઓ તમે એને સમજાવતા, પણ છતાંય ધીરજ રાખવી. બસ આ જ વ્યવહાર. જે શરીરથી પરવશ છે, જે મગજથી પરવશ છે, એના પ્રત્યે જો આપણે કરુણા અને મૈત્રી રાખી શકતા હોઈએ તો જે કર્મથી પરવશ છે એના પ્રત્યે કેમ મૈત્રી ન રાખી શકીએ? કેમ કરુણાનો ભાવ ન રાખી શકીએ? કેમ? અનુચિતમિહ કલહમ સતામ ત્યજ સમરસમીન ભજ વિવેક કલહં સતામ ગુણ પરિચય પીન. તમને તમારો બોધ હોવો જોઈએ. તમે કોણ છો ભાઈ? તમને શું શોભે? તમે બહાર સડક ઉપર ઉભા રહીને ગાળાગાળી કરો, શોભે? તમને કોઈ એમ કે એટલે ઈ તો ગાંડો હતો, પણ તું ક્યાં ગાંડો હતો? તારે તો સમજીને નીકળી જવું જોઈએ. આપણાથી ઉભા રહેવાય અહીંયા? આપણાથી આવું કરાય? આપણને શોભે? પ્રેસ્ટીજ નો સવાલ છે. પ્રેસ્ટીજ ઇસ્યુ છે. તમે ન કરો. તમને ખબર હોય ને આ ખોટો છે અને કરે છે, તોય તમે નીકળી જાઓ, ઘરમાં જતા તો આને મોઢે ન લગાય, આ નાગો છે, આની સામે નાગા ન થવાય. આ જ વિવેક અહીંયા કરવાનો છે. મને શોભે? મારા ધર્મને શોભે? હું જે પરમાત્માની ઉપાસના કરું છું એને શોભે? જે કુળ પરંપરામાં અને જે ધર્મના માર્ગમાં હું જન્મ્યો છું એને મારો વ્યવહાર શોભે ખરો? હવે વિચાર, આ વિચાર કરવા, આ રીતે ઠરવાનું છે. અનુચિતમિહ કલહમ સતામ. સજ્જન માણસ માટે ક્લેશ, કજિયો એ કોઈ રીતે યોગ્ય નથી, કોઈ પણ સ્વરૂપે યોગ્ય નથી. પરમાત્માની સાથે કેવા કેવા વ્યવહારો થયા છે. અરે એમની પછી થયેલી આખી પરંપરા તમે જુઓ, મહાપુરુષોની ગમે તેવા વ્યવહાર થયા છે. એ સસરો સાચો સગોજી. માથે પાઘડી બાંધી દીધી છે પેલી માટીની પાળ કરીને, અને અંગાર મૂક્યા છે ને તોય એમ વિચારે આ સાચો સગો છે. મૈત્રીની પરાકાષ્ઠા એ કરુણા છે. અને આપણે કોના ઉપાસક છીએ? જે પરમાત્માના આપણે ઉપાસક છીએ એ કરુણાનો સાગર છે, અને એની પાછળ ચાલનારામાં મૈત્રી ન હોય. કયા અધિકારે આપણે એમ કહીએ છીએ કે આપણે ઉપાસક છીએ?
કયા અધિકારે આપણે એમ કહીએ છીએ કે આપણે એમના અનુયાયી છીએ? છે શું આપણામાં એમને જેવું? એમની વાતનો કયો પુરુષાર્થ કરીએ છીએ કે એમ કહીએ કે અનુયાયી છીએ આપણે? એની પૂજા કરવાથી અનુયાયી થઈ જવાય? એની પાછળ પૈસા ખર્ચવાથી અનુયાયી થઈ જવાય? એની પાછળ ભૂખ્યા રહેવાથી અનુયાયી થઈ જવાય? નહીં. ચિત્ત શુદ્ધિનો, આત્મશુદ્ધિનો પુરુષાર્થ એ જ એનું અનુયાયીપણું છે, બાકી કાંઈ નહીં. બાકી બધો દેખાવ. જે ક્રિયામાં તમારા ચિત્તને નિર્મળ કરવાનો પુરુષાર્થ છે ને, એની આજ્ઞાની ક્રિયા છે. વારંવાર કહ્યું છે, એક જ આજ્ઞા છે, તમારા ચિત્તને, તમારા આત્માને રાગ અને દ્વેષથી મુક્ત કરો. એ જે કરવાથી થાય કરો, બસ એટલી જ આજ્ઞા છે ભગવાનની. પાળીએ છીએ, કરીએ છીએ પુરુષાર્થ. ક્ષણમ રુષ્ટ, ક્ષણમ તુષ્ટ, ક્ષણમ ક્રુદ્ધ, ક્ષણમ ક્ષમી, મોહાદ્યે ક્રીડે વાહમ કારિતઃ કવિચાપલમ. હેમચંદ્રાચાર્ય મહારાજ. ક્ષણમ રુષ્ટ, ક્ષણમ તુષ્ટ. ઘડીક રોષ આવી જાય, ઘડીક રાજી થઈ જવાય. ઘડીકમાં ક્રોધ આવી જાય, ઘડીકમાં શાંતિ થઈ જાય. મોહાદ્યે ક્રીડે વાહમ. આ મોહ એવો ચોટ્યો છે, વાંદરાની જેમ મને રમાડે. જેમ મોહની પ્રેરણા થાય, આપણું આખું જીવન જ મોહની પ્રેરણા છે. ના, જ્ઞાનીઓની પ્રેરણા નથી, ધર્મની પ્રેરણા નથી, કોઈ પ્રેરણા. કઈ પ્રેરણા છે આપણા જીવનમાં? મોહની કે ધર્મની? આત્માને નુકસાન કરતું દરેક કૃત્ય એ મોહની પ્રેરણાનું કૃત્ય છે, અને આત્માનું હિત કરતું દરેક કૃત્ય એ ધર્મની પ્રેરણા. કઈ પ્રેરણા બળુકી છે આપણા જીવનમાં? કોની પ્રેરણાથી કરીએ? આ બધો જ મોહની પ્રેરણા છે. આ આવો છે, આ તેવો છે, આને આ ન જોઈએ, બોલાવવાનો જ નહીં એને ફરીવાર. અરે કેટલી કલુષિતતા ભરી છે આપણા ચિત્તમાં. અનુચિત મિહ કલહમ સતામ. આ ક્લેશ સજ્જનને ના શોભે. બોલીને નહીં, ચિત્તમાં ન શોભે, અંદર બી ના શોભે. શત્રુજના સુખીના સમય, એના હૈયામાં તો એક જ ભાવ આવે, શત્રુજના સુખીના સમય મત્સરમ અપહાય સંતુ ગંતુ મન સૌપ્યમી શિવ સૌખ્ય ગૃહાય. જેટલા પણ શત્રુ છે ને, એનું એ ભલું થાવ. શત્રુજના સુખીના સમય. બધા જે મારા પ્રત્યે શત્રુ ભાવ રાખે છે, મને કોઈના પ્રત્યે શત્રુ ભાવ છે નહીં, કોઈ જ મારો શત્રુ નથી, પણ જે મારા પ્રત્યે રાખતા હોય એનું પણ ભલું થાવ, એ પણ સુખી થાવ, એ પણ મનમાંથી ક્લેશ કાઢે, દ્વેષ કાઢે, મત્સર છોડે, અને એ પણ કલ્યાણના પથે આગળ વધે એવી પ્રાર્થના કરવા. સકૃદપી યદી સમતા લવમ હૃદયેન લહન લિહંતી વિદિત રસાસ્તત ઇહરતિમ સોત એવ વહંતી. એકવાર અનુભવ કરી જુઓ. સ્વસ્થ રહેવાનો અનુભવ એકવાર થઈ જશે, પછી જીવનભર એનો સાથ નહીં છોડો. અત્યાર સુધી આપણે અહંકારના ખોળે બેઠા છીએ. જરાક થાય અને ફૂફાડા મારીને ઉભા થઈ જઈએ, કજીઓ કરી નાખીએ, ક્લેશ કરી નાખીએ. શાંતિનો અનુભવ આપણે કર્યો જ નથી, સમતાનો અનુભવ આપણે કર્યો જ નથી, સ્વસ્થતાનો અનુભવ કર્યો જ નથી. આવી પરિસ્થિતિમાં સમતા રાખીને કેટલો લાભ થઈ શકે છે એવું વિચાર. કોણ સારો? જે આપણું દેવું ચૂકવવામાં મદદ કરે એ, કે દેવું વધારવામાં મદદ કરે? કોણ સારો? વિચારીને બોલજો. કોણ સારો લાગે વ્યવહારમાં? આપણો દેવું ચૂકવી આપે, ચૂકવવામાં મદદ કરી આપે તે, કે તમારું દેવું વધારી આપે તે? બહુ સ્પષ્ટ છે, એમાં કઈ બહુ વિચારવાનું નથી. જે દેવું ચૂકવવામાં મદદ કરે એ જ સારું છે. આપણે કર્મનું દેવું લઈને આવ્યા છીએ, ખબર છે? હે, માનો છો એવું? હવે કોઈક માણસ તમારી સાથે દુર્વ્યવહાર કરે છે, એ શું કરે છે? ઓછું કરે. તો પછી આપણો મિત્ર થયો કે દુશ્મન થયો? જે દેવું ચૂકવવામાં મદદ કરે મિત્ર કે દુશ્મન? મિત્ર કે શત્રુ? મિત્ર. જોરથી બોલો, આમ ખબર પડે. ક્યારથી? સમજણમાં તો ઘણા વખતથી છે, વ્યવહારમાં ક્યારે આવશે? અરે દેવું ચૂકવી રહ્યો છે ભાઈ. તમે જે કર્મ કરીને આવ્યા હતા
જે ઋણાનુબંધ લઈને આવ્યા હતા, પેલો તમારી સાથે તમે ગમે તેટલું સારું કરવા મથો છો, તમે એનું ભલું જ વિચારો છો, તમે એને જ્યારે હો ત્યારે મદદ જ કરો છો, અને છતાંય તમારા માટે નબળું બોલે છે, બહાર તમારી બદબોઈ કરે છે, તમારા માટે ખરાબ બોલે છે, તમારી સામે આવે તોય તમારી સામે જોતો નથી, બધું જ સાચું. શું કરે છે? તાત્વિક રીતે વિચારજો. વ્યવહારમાં ગમે તે કહેવાતું હોય, બીજા કહેશે એટલે આ મૂકને આને મદદ જ ન કરાય, તારે આની સાથે વ્યવહાર રાખવો જ ન જોઈએ, તારે બોલાવવો જ ન જોઈએ. એ કોણ છે? આ બે માંથી કોણ મિત્ર તમારું? આ બે માંથી તમારો મિત્ર કોણ? પેલો એમ કે છે કે તું દેવું ન ચૂકવતો, પેલો કહે છે કે દેવું ચૂકવી દે. વધારે નહીં, એ જ મિત્ર તમારો. બાકી ખરેખરો મિત્ર હોય ને તમને એમ કે ભાઈ શાંતિ રાખ ને યાર, મૂક રે, કઈ નહીં, ચૂકવાઈ ગયું ને આપણું દેવું, પૂરું થયું, મૂક, નથી કરવું ભાઈ, કોઈ ક્લેશ નથી કરવો. એ બે ગાળ થઈ ગયો તો કાંઈ વાંધો. ભગવાન બુદ્ધ ને પેલા ગામમાં ગયા ને, સ્વાભાવિક છે, મોટા માણસ હોય ને શત્રુ ઘણા. હવે માણસ આવીને ઉભો રહી ગયો, હવે એને દ્વેષ હતે, જોયો નથી, જાણ્યા નથી, કાંઈ ખબર નથી, આ બાજુથી સાંભળે અને મનમાં ગ્રંથિ બાંધી લે કે આ માણસ આવો છે. જેવા બુદ્ધ આવ્યા ને એવી ધડાધડ મોઢામાં જેટલી આવડતી હતી એટલી બધી આખી આલ્ફાબેટ બોલી ગયો, જેટલા આવડતા. બુદ્ધ શાંત ઉભા, એકદમ શાંત ઉભા. થાક્યો, બોલનારો ક્યાં સુધી બોલે? તમે સામે જવાબ આપો તો એને બે નિમિત્ત મળે, તમે જવાબ જ ના આપો તો. અમારે ખંભાતમાં હતા એક સુમનભાઈ કરીને ભાઈ હતા, અરે આશ્ચર્ય થાય આપણને. એ બીજું ગમે તે બધું છોડો, ગુસ્સો જ ન કરે કોઈ. અમારી સામે એક દિવસ ઉપાશ્રયમાં રાત્રે 9 વાગે અમે ઉપાશ્રયમાં હતા અને બહાર જોરથી ઝઘડવાનો અવાજ, રાડો પાડે એક ભાઈ. કોણ છે આ? ત્યારના પોરમાં અમે ઉભા છે, જોયું, એક બાજુ સુમનભાઈ છે ને એક બાજુ બીજો ભાઈ છે. એટલી જોરથી બોલે, ગાળો દે. સુમનભાઈ એમ કે હું ઉભો છું, હું તારી પાસે જ ઉભો છું, તારે જે કેવું હોય કે, પણ ધીરે બોલ, તારા હાર્ટ ઉપર અસર થશે, તારા હાર્ટ ઉપર અસર થશે, તને તકલીફ પડશે, ભલા માણસ એટેક આવી જશે. તારે જે કેવું કે હું નહીં જતો રહું, હું ઉભો છું, શાંતિથી બોલ ને, તારે જે કેવું હોય. રહી શકે? રે ખરું? ગમે તે કરી નાખ. બુદ્ધ શાંત ઉભા છે, એકદમ પરમ શાંત. પેલો થાકીને ચાલ્યો ગયો, આનંદ બાજુમાં ઉભા છે. આટલી બધી ગાળો અને કાંઈ. તો કે આનંદ, એક વાત સાંભળ. આપણે પરમ દિવસે પેલા ગામમાં ગયા, ગામવાળા બધા લોકોએ પ્રવચન સાંભળ્યું, બધા રાજી થયા અને આવી મીઠાઈનો થાળ લઈને આવ્યા અને મને ધર્યો અને મેં સ્વીકાર્યો નહીં. પછી શું કર્યું એમણે? જો મેં મીઠાઈ ના લીધી તો ક્યાં ગઈ? તો એમની જ પાસે રહી અને અરસપરસ વેચી લીધી. એમાં મને ગાળો આપવા, મેં લીધી નહીં તો કોની પાસે રહી? કોની પાસે? તમે કોઈ પણ વ્યવહારનો સ્વીકાર કરો ત્યારે જ પ્રતિકાર થાય. તમે જે વ્યવહારનો સ્વીકાર જ ના કરો એમાં પ્રતિકાર આવે જ નહીં. બે જણા બાજુવાળા ઝઘડે છે, તમે એમાં કાંઈ લાગતું ઓળખતું નથી, તમે જશો કે શું કરવા? કેમ તમે સ્વીકારતા નથી? કેમ પડોશી ઝઘડે છે? કોઈ આવ્યું છે, કાંઈ તમે જોયા કરો, તમે ટીવીમાં જુઓ છો કે નહીં? આ પેલું રેકોર્ડિંગ કરેલું છે ને આ લાઈવ છે, બીજો ફેર કાંઈ નથી. પેલો રેકોર્ડિંગ તમને શો બતાડે છે, આ લાઈવ શો તમારી સામે ચાલે છે. પેલો બબડે છે અને તમે સાંભળો છો, જતા રહો. તમે એમ વિચારો કોઈકને કહે છે, મને નથી કહેતું. એક વાર શાંતિ રાખશો અને અનુભવ કરશો ને, જીવનમાં ક્યારેય તમને એને છોડવાનું મન નહીં થાય. એમ કે છે એવું શું છે આ બિચારા મોહને વશ થઈને પોતાનું વહિત કરી લે છે? પરમાત્માના વચનમાં પોતાની જાતને જોડી કેમ નથી દેતા? ક્રોધે ક્રોધ પુરવ તણું સંયમ ફળ જાય. હું શત્રુતા રાખીશ ને તો મારો ધર્મ ધોવાઈ જશે, પેલાને તો કોઈ નુકસાન નહીં થાય. કદાચ હું બે સંભળાવી દઈશ તો એ ચૂપ થઈ જશે, પણ મારો ધર્મ ધોવાઈ જશે એ મને પોસાય એમ નથી. પોતાનું નુકસાન કરીને કોઈને કશું આપે નહીં. હું નુકસાન ઉઠાવું? મારે બે શબ્દો કેવા છે, હું કહું અને પછી એ ચૂપ થઈ જાય એટલે હું રાજી થઈ જાઉં, પણ હું ખોયું શું? મેં શું ખોયું?
મારો કરેલો ધર્મ હારી ગયો, મારા કરેલા સુકૃત હારી ગયો, મારું ઉપાર્જન કરેલું પુણ્ય હું હારી ગયો. અરે રે, પુણ્ય વેચીને ધર્મ વેચીને બદલો લેવાનો કોને સૂઝે? કોઈ મૂઢને જ સૂઝે, ડાયાને ના સૂઝે. પરમાત્મની વિમલાત્મનામ પરિણમ્ય વસંતુ વિનય સમામૃત પાનતો જનતા વિલસંતુ. ચિત્તને પ્રભુમાં જોડી દો, પરમાત્માના વચનોમાં જોડી દો. સહારો છે, આધાર છે. યાદ આવી જાય ભાઈ, નથી કરવો, નથી પ્રતિકાર કરવો, નથી બદલો લેવો, નથી મનમાં જગ્યા આપવી. સારી સારી વાતો વિચારો. જે વખતે તમને એમ લાગે અંદર રઘવાટ થઈ ગયો છે, કોઈકની વાતથી બેચેની આવી ગઈ છે, વ્યાકુળતા આવી ગઈ છે, યાદ કરો ને તમને જે પ્રેમ મળ્યો છે, જે સન્માન મળ્યું છે, જે બહુમાન મળ્યું છે, એને યાદ કરી અને આ બધો કાઢો કચરો. એક ઝાડુ રાખો, ઘરમાં રાખો છો કે નહીં? રાખો છો? એક સમજણની ઝાડુ મગજમાં રાખો, જે આવા બધા કચરા આવે તો તરત બહાર કાઢે. આ થઈ મૈત્રી ભાવના. વ્યવહાર મૈત્રી પૂર્વક નો. કયો વ્યવહાર નિર્મળ? જેમાં મૈત્રી છલકે એ વ્યવહાર નિર્મળ છે. આ વ્યવહાર શુદ્ધિનો પહેલું ચરણ મૈત્રી. બીજા 3 ચરણ શું છે, એનું શું સ્વરૂપ તે અગ્રે અધિકાર.